वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। वचनामृत गढ़ડા प्रथम પ્રકરણનો 28મો અર્ધ બળ્યા કાષ્ઠનો વધવા ઘટવાનો। સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી। તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે। એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે। અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે। એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય। એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા। ઇતિ વચનામૃતમ। એવી રીતે શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃત તે થયું। થોડા સમય પહેલાં જ ઉનાળો ગયો ત્યારે રોજ સમાચાર આવતા કે આજે સુરતમાં 42 ડિગ્રી તાપમાન, આજે સુરતમાં 44 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન, બનાસકાંઠાની અંદર 46 ડિગ્રી તાપમાન, કચ્છમાં 47 ડિગ્રી તાપમાન। તો એ બધું મપાય કેવી રીતે? એના માટેનું એક સાધન છે થર્મોમીટર। ગરમીનો વધારો કે ઘટાડો થર્મોમીટરથી મપાય। તેમ સત્સંગમાં વધારા કે ઘટાડાનું માપ શું છે એ વાત આ વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને કરે છે। સત્સંગમાં આવ્યા પછી આપણે વધીએ છીએ કે ઘટીએ છીએ
તેનો ઘટસ્ફોટ આ વચનામૃતમાં મહારાજે કર્યો છે. શ્રીજી મહારાજ ટૂંકમાં કહે છે, જેમાં અસદ વાસનાની વૃદ્ધિ થાય તે ઘટે છે અને જેમાં સદવાસનાની વૃદ્ધિ થાય છે તે વધે છે. શ્રીજી મહારાજે અહીંયા થોડી વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યા આપી છે. સદવાસના અને અસદ વાસના છે એ વિષય ભોગની કામનાને ધ્યાનમાં રાખીને વ્યાખ્યાયિત થાય. પણ અહીં આગળ મહારાજ જરા વિશિષ્ટ વ્યાખ્યા કરે છે કે ભગવાન, સત્પુરુષ, ભક્તોમાં દિવ્ય ભાવ વત્તા સુરત ભાવ વત્તા ગુણગ્રાહક દ્રષ્ટિ બરાબર સદવાસના. અને બીજી વ્યાખ્યા ભગવાન વત્તા સત્પુરુષ વત્તા ભક્તોમાં મનુષ્ય ભાવ વત્તા અસદ ભાવ વત્તા અવગુણ ગ્રાહક દ્રષ્ટિ બરાબર અસદવાસના. ગુણાતીતાનંદ સ્વામીએ આ મુદ્દાને બીજા શબ્દોમાં કહ્યો છે. મોટા પુરુષને વિશે સદભાવ એ જ નિર્વાસનિકપણું અને મોટા પુરુષને વિશે અસદભાવ એ જ વાસનિકપણું. એટલે કે સદભાવના અને ગુણગ્રાહક દૃષ્ટિ છે એ વધી રહ્યો છે, અવગુણગ્રાહી ઘટી રહ્યો છે. અસદ વાસનાની વૃદ્ધિ થાય તેવા ભક્તની મનોદશા કેવી હોય? સત્સંગી માત્રનો અવગુણ આવે, પોતાને સર્વથી અધિક જાણે, તેને ક્રોધ તો મટે જ નહીં. ન દિન કો ચેન ન રાત કો સુકૂન, રાત દિવસ સ્ટ્રેસમાં જ રહ્યા કરે. અર્ધ બળેલા કાષ્ઠની જેમ ધૂંધવાયા કરતો હોય, તેના હૈયામાં કોઈ દિવસ સુખ પ્રવેશે જ નહીં અને છેલ્લે પાછો પડી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ એમની એક વાતમાં કહ્યું છે, અહીં અક્ષરધામ જેવું સુખ વર્તે છે તેમાં પણ કેટલાક દુખિયા છે. તેમાં દેહનું દુઃખ ઓછું છે, મનનું દુઃખ ઝાઝું છે. આવો મહાવિષ્ણુરૂપ સત્સંગ મળ્યો તેમાં પણ દુઃખી છીએ તેનું મૂળ કારણ મન છે, પોતાના સ્વભાવો છે, પોતાના દોષો છે. સામાન્ય રીતે માણસને પોતાના સ્વભાવો દેખાતા નથી. બીજાના સ્વભાવો જોવા, અવગુણ જોવાની એક સાહજિક ટેવ પડી ગઈ છે. એમ કહો ને કે રૂટીન થઈ ગયું છે. એકવાર જંગલમાં ઊંટ અને શિયાળ વચ્ચે વાર્તાલાપ થતો હતો. આ વાર્તાલાપ કવિ દલપતરામે બહુ સરસ રીતે લખ્યો છે. ઊંટ કહે આ સમામાં વાંકા વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, વાઘના તે નખ વાંકા, ભેંસને તે શીર વાંકા, શિંગડાનો ભાર છે. પોપટની ચાંચ વાંકી, વારણની સૂંઢ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. આ ઊંટભાઈ બોલે છે. તેનું સાંભળી શિયાળ બોલ્યું, સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના 18 છે. હવે ઊંટ પોતે 18 અંગે વાંકું છે છતાં બીજાનું બધું જોયા કરે. આખી સફેદ દૂધ જેવી દિવાલ હોય એમાં કાળો ડાઘ જ પહેલો દેખાય. એ માણસનો સ્વભાવ છે. માણસ પોતાના અવગુણ પોતાના બરડે લખે છે અને બીજાના અવગુણ છાતી પર લખેલા જુએ છે. સત્સંગમાં અસુખ આવવાનું મૂળ કારણ અભાવ અવગુણ છે. યોગીજી મહારાજ જૂનાગઢથી વંથલીના માર્ગે જતા હતા. કેસર કેરીની વાડીઓ તેમણે જોઈ અને તરત સાહજિકપણે એમના મુખમાંથી વાક્યો સર્યા, સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું છે જો તેમાં અભાવ અવગુણરૂપ ખટાશ ન ભળે તો. એકવાર એક વાંદરાને માણસની જેમ રંગ, શબ્દો, આકાર વગેરે વિદ્યા ભણાવવાની શરૂઆત કરી. એકવાર પ્રયોગશાળામાં તે કૂદાકૂદ કરતો હતો. બધું પડ્યું ને તોડફોડ થઈ ગઈ. બધાએ વાંદરાને પૂછ્યું, આ બધું કોણે કર્યું? હવે વાંદરો એની શિક્ષિકા તરફ આંગળીનો નિર્દેશ કરીને કહે કે આણે કર્યું. હવે જો વાંદરો પણ પોતાના દોષ સ્વીકારવા તૈયાર ન થતો હોય તો વાંદરા કરતાં વધારે બુદ્ધિશાળી, તર્કીલો એવો માણસ પોતાની ભૂલ સ્વીકારે ખરો? બહાના બતાવે જ. આ બધા અવગુણ શા માટે આવે છે? તો તેનું કારણ બતાવતા શ્રીજી મહારાજ લોયા 17માં કહે છે, એક તો માન, દેહાભિમાન, અને બીજું પંચ વિષયમાં આસક્તિ. આ બંનેનું ખંડન થાય, પોતાને મનપસંદ સ્થાન, વ્યક્તિ, ક્રિયા કે પદાર્થનો યોગ ન થાય
જે માગો ને તે ન મળે, ઈચ્છા વિરુદ્ધની ઘટના બને ત્યારે અવગુણ આવે છે. કોઈ પોતાના વખાણ ન કરે, કદર ન કરે તેવા સમયે પણ માણસને અવગુણ આવે છે. આ સમયે પોતાની ભૂલ શોધવાની હોય તેના સ્થાને બીજાનો અવગુણ લે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ મજાની વાત લખે છે કે નથી ખોળતો ખોટ માયલી રે, દે છે બીજાને દોષ, કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અફસોસ. એકવાર શ્રીજી મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સૌથી મોટા હરિભક્ત કોણ? એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, દાદા ખાચર. એ સભામાં અલૈયા ખાચર હાજર હતા. તેમને બહુ ખરાબ લાગ્યું કે મારું નામ ન બોલ્યા, બીજા નંબરે તો બોલશે જ, એમ પોતાના મનને દિલાસો આપ્યો. પણ બીજા નંબરે મુક્તાનંદ સ્વામીએ સુરા ખાચરનું નામ લીધું. એટલે અલૈયા ખાચરના મનનો પારો થોડો ઊંચો ગયો કે હવે ત્રીજા નંબરે તો બોલવા જ જોઈએ, ને ન બોલે તો. ને ત્રીજા નંબરે મુક્તાનંદ સ્વામી માચા ખાચર એવું જ્યાં બોલ્યા ત્યાં અલૈયા ખાચરનો હાથ તલવાર કાઢી મુક્તાનંદ સ્વામીને મારવા તૈયાર થયા. કારણ એટલું જ, પોતાનું દેહાભિમાન તેનું ખંડન થયું. માનમાંથી ઈર્ષ્યા પ્રગટ થાય છે. જીવા ખાચરને જ જોઈ લો, દાદા ખાચરની ઈર્ષ્યા. મહારાજ દાદા ખાચરનું બહુ રાખે, તેથી તે શ્રીજી મહારાજને મારવા તૈયાર થયા. આવા ભક્તને સત્સંગમાં અવગુણ જ દેખાયા કરે, વાતે વાતે બધા સાથે વાંકું પડે. શ્રીજી મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપે છે અર્ધ બળ્યા કાષ્ટનું. અડધું બળેલું લાકડું ચૂલામાં હોય તો ધુમાડો થાય, આંખો બળે, નાક બળે. જે માટે લાકડું સળગાવ્યું હોય, તાવડી ગરમ કરવા, તપેલી ગરમ કરવા, એ કશું ગરમ થાય નહીં, એટલે રસોઈ પૂરી પાકે નહીં, કાચી રહી જાય. અને આવી કાચી રસોઈ કોઈ જમે તો પોતાનું પેટ પણ બગડે. લાકડાની રખ્યા પણ ન થાય કે લાકડું આખું પણ ન રહે. આમ બધી રીતે ગેરફાયદો થાય. એવું જ અવગુણગ્રાહીને મનમાં થાય. તેના મનમાં સતત અસંતોષ, ફરિયાદ રહ્યા જ કરે. બીજા પ્રતિ ક્રોધ કે દ્વેષ તો મટે જ નહીં. ડગલે ને પગલે અવગુણ આવે. પરમ ચૈતન્યાનંદ સ્વામીને ગઢડામાં જળઝૂલણીના ઉત્સવમાં ન બોલાવ્યા, ખોટું લાગી ગયું. અવગુણગ્રાહી કેવો હોય તો એના લક્ષણ શ્રીજી મહારાજ બતાવે છે. ગઢડા અંત્ય 12મું, તેમાં શ્રીજી મહારાજ કહે છે, હડકાયા શ્વાન જેવો, જેને તેને અવગુણની વાત કરી ચેપ લગાડે. તો પ્રથમના 35મા વચનામૃતમાં શ્રીજી મહારાજે અવગુણગ્રાહીને આસુરીમતીવાળો કહ્યો. લોયા 1માં તો મહારાજે કહી દીધું કે એનું માથું કપાણું જાણવું, અંતે જાતા વિમુખ જ થાય. એટલા માટે આ કારણથી જ યોગીજી મહારાજ યોગી ગીતામાં લખે છે કે અવગુણ જોવાનો, ઝેર પીવાનો રસ્તો ક્યારેય ન લેવો. તો લોયા 17માં શ્રીજી મહારાજ કહે છે કે આવા ભક્ત માટે એ ગમે ત્યારે વિમુખ થશે જ. માટે હરિભક્તો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અવગુણ લેવાની શરૂઆત કરશો જ નહીં. આ અવગુણ લેવાની શરૂઆત નાના હરિભક્તથી થાય છે, નાના સાધુથી થાય છે. ધીમે ધીમે મોટા હરિભક્તો, મોટા સંતો, કાર્યકર્તાઓ, વડીલ સંતો, સદગુરુ સંતો, ધીરે ધીરે સત્પુરુષ, અને એમ કરતાં કરતાં ઠેઠ મહારાજ સુધી પહોંચી જાય અને સત્સંગમાંથી પાછો પડી જાય. દાદા ખાચરના પલંગ પર બૂઢો ધાધલ નામના એક કાઠી દરબાર પોતે માથે ઓઢીને સૂતા. ત્યાં દાદા ખાચરના વાળંદ આવ્યા અને પોતે દાદા ખાચર સૂતા છે એવું સમજીને પગ દબાવવા માંડ્યા. પણ સાચી વાતની ખબર પડી ગઈ કે આ દાદા ખાચર નથી, કોઈક બીજા છે. એટલે તરત બોલાઈ ગયું કે ઘેંસમાં હાથ પડ્યો. અને બૂઢો ધાધલ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે દાદા. પછી દાદાએ ઠપકો આપ્યો તો દાદાને પણ બોલ્યા કે દાદો એ વાળંદ જ છે. આ સાંભળી મુક્તાનંદ સ્વામી એમને બોલ્યા કે એવું ન કરાય. ત્યારે મુક્તાનંદ સ્વામીને કહી દીધું કે તમે વાળંદ જેવા. હવે આવું સાંભળી મહારાજે બુઢા ધાધલને ઠપકો આપ્યો તો કે મહારાજે વાળંદ જેવા. આમ અવગુણ લેવાથી આટલી હાનિ થાય છે. જેમાં સદવાસના વૃદ્ધિ પામે તેનું વર્તન કેવું હોય? તેને સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. પોતાને બીજા કરતાં ન્યૂન સમજે. આઠે પહોર હૈયામાં સત્સંગનો આનંદ આવ્યા કરે.
અને તે જેમ વધુ સમાસ થતો જાય ને અતિશય મોટપને પામી જાય. લોયા 5 પ્રમાણે સત્સંગમાં અચળ પાયો કરવાનું સાધન ગુણગ્રાહક દૃષ્ટિ છે. વરતાલના કોઠારી ગોરધનભાઈ ખૂબ સમર્થ હતા. 3 આચાર્ય સુધી એક જ કોઠારી રહ્યા. અરે સંતો તેમને દંડવત કરે એવા આદર્શ ગૃહસ્થ સત્સંગી, સેવા સમર્પણ ખૂબ, પણ અંતરમાં આનંદ નહીં. એટલે ભગતજી મહારાજને તેનો ઉપાય પૂછ્યો, તમારા જેવો આનંદ મને કેમ નથી? ત્યારે ભગતજી મહારાજ બોલ્યા, આ બધાને તમે બ્રહ્મની મૂર્તિ માનો, એટલે કે દરેકના ગુણ જુઓ. એ પોતે કોઠારી પદ પર હતા એટલે નાના મોટા સંતો હરિભક્તો એમની આગળ નિષ્કપટ થવા માટે આવે. ક્યારેક આજ્ઞામાં કોઈ શરત ચૂક થઈ ગઈ હોય, ક્યારેક ઉપાસના સંબંધી પ્રશ્ન હોય, બોલવામાં કંઈક ફેરફાર થઈ ગયો હોય, તો આવી રીતે પોતે પ્રાયશ્ચિત કરવા જતા. એટલે કોઠારીને આ બધા સંતો હરિભક્તોનો તત્વે સહિત નિશ્ચય હતો, બરાબર ઓળખતા હતા. એટલે એમના પ્રત્યે ક્યારેક ક્યારેક અવગુણ આવી જાય. એટલે ભગતજી મહારાજે કહ્યું, દિવ્ય ભાવ ને ગુણગ્રાહક દૃષ્ટિ રાખ્યા વગર છૂટકો જ નથી. અરે બહાર કેટલો બધો વિક્ષેપ હતો, છતાં ભગતજી મહારાજ અંતરમાં અવિરત પ્રસન્ન રહેતા. કારણ એટલું જ ગુણગ્રાહક દ્રષ્ટિ. યોગીજી મહારાજની અલમસ્તાએ જુઓ, સદાય અલમસ્ત આનંદમાં રહે. 17 વર્ષ સુધી સતત કસણી ખમી, અપમાન સહન કર્યું, દૈહિક દુઃખો આવ્યા, છતાં પણ આનંદમાં. એનું રહસ્ય બતાવતા યોગી ગીતામાં પોતે નોંધ કરે છે, મને સત્સંગમાં 50 વર્ષ થયા, થાથા થાબડા જેવો હોય, કાંઈ સમજતો ન હોય, વિરોધી હોય, તેનો પણ અવગુણ આવ્યો નથી. આવવા દઉં નહીં, બ્રહ્મની મૂર્તિ દેખો. તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, પોતાને સેવક માને તો કોઈનોય અવગુણ ન આવે. બીજા સમજે છે ને હું નથી સમજતો એમ માને તો કોનો અવગુણ આવે? ઘણીવાર સંતો સભામાં આપણને સમજાવે છે, દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. અવગુણ ન આવે તે માટે શું કરવું જોઈએ? આના ઉપાયો પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં આપ્યા છે. લોયા 17 અને ગઢડા અંત્ય 39 મુજબ આત્મનિષ્ઠા કેળવવી. કાર્યાણી 9 અને ગઢડા પ્રથમ 78 મુજબ મહિમાનો વિચાર કરવો. વરતાલ 11 અને ગઢડા અંત્ય 1 મુજબ હેત રાખવું. આમ 3 મુદ્દા આપણે સિદ્ધ કરવા પડે: આત્મનિષ્ઠા, મહિમા અને હેત. એમાં આત્મનિષ્ઠા કેવી રીતે કેળવવી? માન અપમાનમાં પોતાને અક્ષર માનવું કે મારાથી બીજો કોઈ મોટો છે જ નહીં, તો કોનો અવગુણ આવે? અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો. પોતાના સ્વરૂપને આત્મા માનવાથી દેહાભિમાન ટળે છે ને અવગુણ પણ તરત ટળે છે. આત્મનિષ્ઠાને શબ્દો પણ અડતા નથી, નિર્લેપ રહી શકાય છે. ગુણાતીતાનંદ સ્વામીનું 82 વર્ષની વયે વરતાલમાં ભયંકર અપમાન થયું, છતાં જાણે સાવ કાંઈ બન્યું જ નથી એમ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજને ગોલ બ્લેડરના ઓપરેશન બાદ આરામ વખતે ગૃહસ્થ પૂર્વના દ્વેષને કારણે માંદગીના બિછાને આવી ન બોલવાનું કેટલુંય બોલી ગયા. સ્વામીનું ભયંકર અપમાન કર્યું. બીમાર અવસ્થામાં પણ સ્વામી બાપા બિલકુલ સ્વસ્થ રહ્યા, કારણ કે તેમને આત્મનિષ્ઠા સિદ્ધ કરેલી છે. ગુણાતીત સત્પુરુષ હતા. બીજું છે મહિમા. વચનામૃત ગઢડા પ્રથમ 24 મુજબ સત્સંગમાં ગમે તેવા અઘટિત સ્વભાવવાળાને જોઈએ ત્યારે એમ વિચાર આવવો જોઈએ કે આના પૂર્વના સંસ્કાર બળ્યા હશે તો જ એને આ સત્સંગનો યોગ થયો છે. સંબંધનો મહિમા સમજવો પડે. દાદા ખાચરના દરબારમાં ગઢડામાં જ્યારે જઈએ ત્યાં લીમડો છે. હવે લીમડો તો કડવો જ છે. તેને ભેટો તો શરીર છોલાઈ જાય, માથું અથડાય તો લોહી નીકળે, પણ તોય તેને આપણે બધા દંડવત કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, કારણ તેને મહારાજનો દિવ્ય સંબંધ થયો છે, તેથી તે પ્રસાદી ન ગણાય. તેમ આ બધા હરિભક્તો સંતો એ સત્પુરુષના સંબંધવાળા છે, મહારાજ સ્વામીના સંબંધવાળા છે, તેમનો મહિમા સમજવો જોઈએ. તુલસીદાસજી કેટલો મહિમા સમજતા. તેઓ એક ચોપાઈમાં લખે છે, તુલસી જ્યા કે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તન કી ચામ. ઉદ્ધવજી ગોપીઓની ચરણ રજને ઈચ્છ્યા, કારણ કે મહિમા સમજતા હતા. ત્રીજું છે હેત. હેત હોય તો અવગુણ આવે પણ ટકે નહીં. હું તમને એક દ્રષ્ટાંત આપું. એકવાર
એક કઠિયારાને તેની પત્ની સાથે ઝઘડો થયો. ઝઘડામાં એણે પોતાનો કુહાડો લીધો અને તેની પત્નીના માથામાં જોરથી માર્યો. હવે માથામાં કુહાડો પડે તો શું થાય? શ્રીફળ વધેરાઈ જાય ને. એમ અહીંયા એમની પત્નીને માથામાં વાગ્યું, ખૂબ વાગ્યું, લોહી નીકળ્યું. પેલો કઠિયારો તો જંગલ તરફ નીકળી ગયો કુહાડો લઈને. આ બાજુ તેમના પત્નીએ થોડી પાટાપિંડી કરી, થોડી વારે કળ વળી અને પછી રોટલા ઘડવા માટે બેસી ગયા. એટલે બાજુમાં પડોશણ સ્ત્રી હતી એમની બહેનપણી, એ આવીને પૂછ્યું કે તને આટલું માર્યું તેનું શું? ત્યારે એ કઠિયારાના પત્ની કહે છે, મારી જીભ હાલી ત્યારે તેનો હાથ હાલ્યો ને. જો કેવી અંતરદ્રષ્ટિ કરી. કઠિયારા પ્રત્યે, પોતાના પતિ પ્રત્યે હેત હતું તો અવગુણ ન આવ્યો. પોતાના અંતરમાં દ્રષ્ટિ કરી કે મારી જીભ ચાલી ત્યારે તેણે કુહાડો માર્યો ને. એરિક ફ્રોમ નામના એક તત્વચિંતકનું સરસ મજાનું કોટ છે. વોટ ઇઝ લવ? ઇટ ઇઝ કેર, કન્સિડરેશન એન્ડ રિસ્પેક્ટ. પ્રેમ કોને કહેવાય? તો જેને પ્રેમ કરતા હોઈએ તેની સંભાળ રાખીએ, તેને આદર આપીએ, તેનું સાચવીએ, સુરતભાવ રાખીએ. આ કઠિયારાની પત્નીએ તો એરિક ફ્રોમનું વાક્ય સિદ્ધ કર્યું કહેવાય. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય 59માં કહે છે કે સગા સંબંધી જેવું હેત ભગવાનને સંતમાં કરવું. આમ આખા વચનામૃતમાં આપણી સામે બે રાજમાર્ગ શ્રીજી મહારાજે અહીં મૂક્યા છે. એક અધોગતિનો અને બીજો પ્રગતિનો. ગુણ ગ્રાહક દ્રષ્ટિનો માર્ગ વિચ ઇઝ લીડિંગ અવર લાઈફ ટુ ન્યૂ હાઇટ, અને બીજો અવગુણગ્રાહી દ્રષ્ટિનો કે જે આપણને અધોગતિની ખીણમાં ધકેલી દે છે. હવે પસંદગી આપણે કરવાની છે કે આપણે કયા માર્ગે જવું છે. લગભગ 70 જેટલા વચનામૃતોમાં શ્રીજી મહારાજે અવગુણ ટાળવાની વાત કરી છે અને ગુણ ગ્રાહક બનવાની વાત પર ભાર મૂક્યો છે. શ્રીજી મહારાજ ગઢડામાં હતા, સંતોની પંગત પીરસાઈ ગઈ હતી. 2 સંતો ગામડેથી વિચરણ કરીને થોડા મોડા પહોંચ્યા. જમવાનું કાંઈ વધ્યું નહોતું, બધું પીરસાઈ ગયું હતું. એટલે શ્રીજી મહારાજે કહ્યું, પત્તર લઈને પંગતમાં ફરો, જો કંઈ મળે તો જમજો. આ બંને મોડા આવનાર સંતો પંગતમાં ફર્યા. હવે સંત તો દયાળુ જ હોય ને, એ કંઈ જમવાવાળા ન હોય તો પ્રસાદી રૂપે જમતા હોય, મહારાજની મૂર્તિનું સુખ લેતા. એટલે દરેક સંતોએ પોતાની પત્તરમાં આવેલી સારી સારી વાનગીઓ આ મોડા આવનાર 2 સંતોના પત્તરમાં મૂકી. મહારાજ આગળ આ બંને સંતો આવ્યા. મહારાજે પત્તર જોયું, છલોછલ ભરાયેલું સારી સારી વાનગીથી. મહારાજ પ્રસન્ન થયા અને મહારાજે કહ્યું, આવી જ રીતે આપ દરેકમાંથી ગુણ ગ્રહણ કરો તો તમે પણ સદગુણોથી ભરાઈ જાઓ. આ ગઢડા પ્રથમ 28મું વચનામૃત, એ વચનામૃત ઉદ્બોધ્યું છે ક્યારે? મહારાજે સંતોની પંગત પડી ગઈ છે પછી મહારાજ આ વચનામૃત ઉદ્બોધે છે. એક ગ્લાસમાં અડધું પાણી ભરેલું હતું. સોક્રેટિસ જેવાને પૂછવામાં આવ્યું તો એણે કહ્યું અડધો ગ્લાસ ભરેલો છે. કોઈ બીજાને પૂછ્યું તો કે અડધો ગ્લાસ ખાલી છે. સોક્રેટિસ ગુણગ્રાહક દ્રષ્ટિવાળા હતા તો પાણીથી ભરેલો અડધો ગ્લાસ દેખાયો અને અવગુણગ્રાહી દ્રષ્ટિવાળાને અડધો ગ્લાસ ખાલી દેખાયો. કોઈ સકારાત્મક દ્રષ્ટિવાળો હોય તો એમ વિચારે કે હજુ એમાં પાણી રેડી અને ગ્લાસને પૂર્ણ કરી શકાય તેમ છે. અને કોઈક મારા તમારા જેવા શાણા હરિભક્તો સંતો હોય, એને તરસ લાગી હોય તો શું કરવું જોઈએ? એ ગ્લાસ પર ચર્ચા ન કરાય, એ ગ્લાસ લઈને પાણી પી લેવાય. એમ આપણે જ્યારે અક્ષરધામમાં જવાનો સંકલ્પ કરીને બેઠા છીએ ત્યારે જેની પાસે જે કંઈ ગુણ પડ્યા છે એ ગુણનું પ્રથમ તો દર્શન કરીએ, ત્યારબાદ ગુણ ઉપર મનન કરીએ. મનન કર્યા પછી એ ગુણને ગ્રહણ કરીએ, જીવનમાં લાવીએ, આત્મસાત કરીએ તો એ ગુણગ્રાહક દ્રષ્ટિ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે કે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જ્યાં સુધી બીજાનો અવગુણ આવે છે ત્યાં સુધી કોઈ દિવસ આધ્યાત્મિક વિકાસ નહીં થાય. માટે સત્સંગમાં ટકી રહેવા, આગળ વધવા, અખંડ આનંદમાં રહેવા ગુણ ગ્રાહક દૃષ્ટિ રાખ્યા સિવાય છૂટકો જ નથી. આ માટે આપણે શું કરવું? તો પહેલાં તો એક પ્રતિજ્ઞા બાંધવી પડે, ધ્યેય લેવો પડે કે હું સત્સંગમાં શું કરવા આવ્યો છું ને શું થઈ રહ્યું છે એ વિચાર કરવો.
હું મારા સ્વભાવ ટાળવા આવ્યો છું. બીજાનો ઈજારો મારે નથી રાખવાનો. બીજું, સલાટની દ્રષ્ટિ કેળવવી તો અવગુણ ન આવે. પથ્થર ભલે ગમે તેવો બેડોળ ને અણીવાળો હોય, પણ સલાટ એમાંથી સુંદર શિલ્પ મૂર્તિ બનાવશે જ. તેમ અત્યારે હરિભક્તમાં કદાચ ભલે ગમે તેવો અઘટિત સ્વભાવ દેખાય, પણ તેને જે મળ્યા છે આ પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એ કેવા સમર્થ છે, તો દોષનો શો ભાર છે, આમ ટાળી નાખશે. ત્રીજું, અંતરદ્રષ્ટિ રાખવી, પોતાની સામે જોવું. હું નિર્દોષ છું તો મને બીજાના દોષો જોવાનો શો અધિકાર છે? સંત કબીરજી કેટલું સરસ મજાનું ગાતા, बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोई, अंतर खोजा अपना, मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई. ચોથું, હંસ દૃષ્ટિ કેળવવી. હંસ કેવળ મોતીનો જ ચારો ચરે, જ્યારે કાગડો ચાંદા પર જ બેસતો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ મજાની વાત કરતા, શોર્ટ એન્ડ સ્વીટ. ભલે ગમે તેટલા અવગુણ હોય, પણ 100 અવગુણમાં એક ગુણ તો હોય કે નહીં. ગાંધીજીને એક વ્યક્તિએ ગાળોથી ભરેલો 5-7 પાનાનો કાગળ લખેલો. ગાંધીજી આખો કાગળ વાંચ્યો, પછી શું કર્યું? એ કાગળને ફાડી નાખ્યો. પણ એ 5-7 કાગળને જોડવા માટે જે ટાંકણી વાપરી હતી, એ ટાંકણી લઈ લીધી, કારણ કે ટાંકણી કામની હતી, કાગળ કામનો નહોતો. એમ આપણે આપણા જીવનમાં જે કામનું છે લઈ લેવું, અને નકામું છે એ ડસ્ટબિન ભેગું કરી નાખવાનું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અવગુણ આવે ત્યારે ગુણનો વિચાર કરવો. આપણે એક તો ગુરુ પરંપરા સામે દ્રષ્ટિ રાખવાની, એમને શું ગમે છે, શું નથી ગમતું, તેનો તાગ કાઢવો. ગઢડા અંત્ય 21માં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠોય ન ગમે, તેના હાથનું અન્ન જળ પણ ન ભાવે. હવે આપણે થોડોક વિચાર કરીએ કે આપણે જે દિવસે કોઈ હરિભક્તના સંતના અભાવ અવગુણ લીધા હોય, એની વાતો કરી હોય, મનમાં એનો વિચાર કરતા હોઈએ, અને પછી ઠાકોરજીની આરતી ઉતારીએ તો મહારાજ પ્રસન્ન થતા હશે? ઠાકોરજીને થાળ ધરાવીએ તો શું મહારાજ સ્વામી આપણો થાળ ગ્રહણ કરતા હશે? ગુણાતીતાનંદ સ્વામી એમની એક વાતમાં લખે છે કે નિત્ય લાખ રૂપિયા લાવે પણ સત્સંગનું ઘસાતું બોલે એ મને ન ગમે. એટલે આજે નિયમ જ લઈ લેવાનો કે કોઈ દિવસ કોઈનું ઘસાતું બોલવું નહીં, મોડી વાત જ ન કરવી. યોગીજી મહારાજ યોગી ગીતામાં શાસ્ત્રીજી મહારાજને એક પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના આજના શુભ દિવસે આપણે પણ કરીએ કે હે શાસ્ત્રીજી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. જો તમારા ભક્તનો અમે અવગુણ લઈશું તો પાસે બેસવા નહીં દો, કાઢી મૂકશો. તો આજે આ વચનામૃતમાંથી આપણે એક પાઠ લઈને જઈએ કે હવે પછી હંમેશા આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ જ રાખીશું, અભાવ અવગુણની વાત જ નહીં. તો હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આપ નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો તો અમારામાં નિર્દોષ બુદ્ધિ કાયમ માટે રહે. દરેક સંતો હરિભક્તોમાંથી અમે ગુણ ગ્રહણ કરીએ, અભાવ અવગુણની દ્રષ્ટિ જ મટી જાય, બધાને ચૈતન્ય મૂર્તિ બ્રહ્મ સમજીએ, અને આપ જે રીતે મહારાજની મૂર્તિનો અખંડ સુખ, અખંડ આનંદ અને અનંત શાંતિનો અનુભવ કરો છો, એવો અનુભવ અમે પણ કરી શકીએ. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. ગુણાતીतं ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિં.